જય મુરલીધર. પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગો ભાગ 1 એમાં આપણે કૃષિ આધારિત ઉદ્યોગો વિશે વાત કરી. હવે આજે આપણે ભાગ 2 એમાં ખનિજ આધારિત ઉદ્યોગો વિશે માહિતી મેળવીશું. પ્રથમ વિડીયોમાં આપણે જોયું કે કાચા માલને આધારે બે પ્રકાર પાડવામાં આવ્યા હતા ઉદ્યોગોના, જેમાં એક હતો કૃષિ આધારિત ઉદ્યોગો અને બીજા હતા ખનિજ આધારિત ઉદ્યોગો. તો ખનિજ આધારિત ઉદ્યોગો પહેલા આપણે કૃષિ આધારિત ઉદ્યોગોની માહિતી મેળવી. હવે ખનિજ આધારિત ઉદ્યોગોમાં જેમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે એવા ઉદ્યોગોને ખનિજ આધારિત ઉદ્યોગો કહે છે, જેમાં મુખ્યત્વે લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે, જેનો આધાર જેમાંથી મુખ્યત્વે કાચો માલ ખનિજ પૂરો પાડે છે એટલે કે ખનિજ આધારિત ઉદ્યોગો ગણાય છે. જેમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ લોખંડ પોલાદ ઉદ્યોગ. લોખંડ અને પોલાદ આ બંને વસ્તુ અલગ છે. આ બંને વસ્તુમાંથી ઉત્પાદન થતા ઉદ્યોગ એ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. સૌથી વધારે આર્થિક વિકાસમાં ફાળો હોય તો એ લોખંડ પોલાદ ઉદ્યોગોનો છે, જેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. એટલે કે આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગો પણ ગણી શકાય છે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી જૂની જ છે. દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી, એટલે કે વિદેશમાં આપણા દેશમાંથી લોખંડ જતું હતું. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટો નોવામાં સ્થપાયું છે, પરંતુ કેટલાક કારણોસર એ ઉદ્યોગ બંધ થઈ ગયો. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપના એનાથી લોખંડ અને પોલાદ ઉદ્યોગને મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી આ મુખ્ય બે કેન્દ્રો છે જ્યાં લોખંડ અને પોલાદના કારખાનાઓ આવેલા છે. ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાનાઓ સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાનાઓ સ્થાપવામાં આવ્યા છે. લોખંડ અને પોલાદ બનાવવા માટે સૌપ્રથમ લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝ આ એવી 3 ધાતુઓ છે કે જે લોખંડ બનાવવા માટે કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં હજીરા ખાતે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો. ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ હવે એક લિમિટેડ કંપનીને સોંપવામાં આવ્યો છે, જેનું નામ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેઇલ લિમિટેડ. એને સોંપવામાં આવ્યો છે અને લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મા નંબરનું છે. આપણે વાત કરી મુખ્ય ઉદ્યોગ ઔદ્યોગિક વિકાસ માટેનો લોખંડ અને પોલાદ ઉદ્યોગ. આપેલ નકશામાં આપણે જોઈએ કે સૌથી વધારે લોખંડ અને પોલાદના સંકુલો પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, બોકારો, જમશેદપુર, બર્નપુર, રાઉરકેલા, ભિલાઈ, વિશાખાપટ્ટનમ, પછી કર્ણાટકમાં વિજયનગર, ભદ્રાવતી અને સેલમ આ એવા કેન્દ્રો છે કે જ્યાં સૌથી વધારે લોખંડ અને પોલાદનું ઉત્પાદન થાય છે અને લોખંડ પોલાદના કારખાનાઓ અથવા તો કેન્દ્રો આવેલા છે. ત્યાર પછી જોઈએ એલ્યુમિનિયમ ગાળણ. લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એટલે કે એલ્યુમિનિયમ ગાળવાનો છે. આ ધાતુ વજનમાં હલકી, મજબૂત અને ટિકાઉપણું અને વિદ્યુત સુવાહકતા એટલે કે સરળતાથી એમાંથી વીજળી પસાર કરી શકાય તેમજ કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણો ધરાવે છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, એટલે કે એલ્યુમિનિયમ બનાવવા માટે બોક્સાઇટ જરૂરી છે. એલ્યુમિનિયમની સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવીને મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધનો બનાવવામાં ઉપયોગી છે,
કારણ કે એલ્યુમિનિયમમાં એવો ગુણધર્મ રહેલો છે કે એમાંથી વીજળી અથવા તો વિદ્યુત પસાર કરવામાં આવે તો પણ કરંટ લાગતો નથી, એટલે કે વિદ્યુત સુવાહક છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40થી 50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુત સરળતાથી પ્રાપ્ત થાય એવી જગ્યાએ એલ્યુમિનિયમ ગાળવાનો ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાનાઓ સ્થાપવામાં આવ્યા છે. આપણે વાત કરી એલ્યુમિનિયમ ગાળણની. ત્યાર પછીની ધાતુ જોઈએ તાંબુ ગાળણ, જે મુખ્યત્વે વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓમાં સરળતાથી ભળી જવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધતો ગયો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર એટલે કે એસી, ઓટોમોબાઈલ, રેડિએટર અને ઘર વપરાશના વાસણોમાં પણ તાંબાના ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણના ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ એટલે કે ICC દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો, જે 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ HCL અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી તાંબુ આયાત કરવામાં આવે છે. આ વાત થઈ તાંબા ગાળણ ઉદ્યોગની. ત્યાર પછી જોઈએ રસાયણ ઉદ્યોગ. રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણો મુખ્યત્વે બે પ્રકારના છે, એક કાર્બનિક રસાયણો અને બીજા અકાર્બનિક રસાયણો. કાર્બનિક રસાયણો એટલે કે જેમાં કાર્બન તત્વ રહેલું છે, અને અકાર્બનિક રસાયણો કે જેમાં કાર્બન તત્વ નહિવત અથવા તો નથી. કાર્બનિક રસાયણોના ઉદ્યોગના સંદર્ભે જોઈએ તો પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે, જેનો ઉપયોગ કૃત્રિમ રેસા બનાવવા, કૃત્રિમ રબર બનાવવા, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ, રસાયણ તેમજ દવાઓના ઉપયોગમાં થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. આ કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડાએસ અને કોસ્ટિક સોડા તેમજ ક્લોરીન વગેરેમાં થાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે, જ્યારે રસાયણ ઉદ્યોગોમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને ભરૂચ એ જગ્યાએ રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો આવેલા છે. આપણે વાત કરી રસાયણ ઉદ્યોગની. હવે જોઈએ રાસાયણિક ખાતર ઉદ્યોગ, જ્યાં દેશમાં સૌ પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુમાં આવેલા રાણીપેટ ખાતે સ્થાપવામાં આવ્યું. આ ઉદ્યોગોનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતે કરવામાં આવ્યો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં પણ રાસાયણિક ખાતર ઉદ્યોગ કેન્દ્રિત છે. એ સિવાય ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે શહેરોમાં પણ રાસાયણિક ખાતરોના કારખાનાઓ આવેલા છે. આપણે વાત કરી રાસાયણિક ખાતર ઉદ્યોગ. ત્યાર પછી જોઈએ પ્લાસ્ટિક ઉદ્યોગ. પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખશો, પ્લાસ્ટિક ઉદ્યોગનું બીજું નામ સનરાઇઝ ઇન્ડસ્ટ્રી. દેશમાં દર વર્ષે ધીમે ધીમે પ્લાસ્ટિકના કાચા માલની માંગમાં વધારો થાય છે. વોટરપ્રૂફિંગ અને બીબા ઢાળીને એના ગુણને કારણે પેકિંગ રસાયણોનું સંચયન ભેગું કરવું, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ અને ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોયમ્બતુર અને ચેન્નઈમાં પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો આવેલા છે. આ એવા કેન્દ્રો છે કે જ્યાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવે છે.
ત્યાર પછીનો ઉદ્યોગ છે સિમેન્ટ ઉદ્યોગ. મકાન બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય જરૂરી બને છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો બીજો ક્રમ છે, એટલે કે તે વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ અને ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવા માટેનો કાચો માલ છે. સિમેન્ટ બનાવવા માટે આ વસ્તુ જરૂરી છે: ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી અને બોક્સાઇટ તેમજ ચીકણી માટી. કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાનાઓ એવી જગ્યાએ સ્થાપવામાં આવે છે કે જ્યાંથી કાચો માલ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે. ગુજરાતમાં આ ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયો છે. આપણે વાત કરી સિમેન્ટ ઉદ્યોગ. મુખ્યત્વે આ બધા એવા ઉદ્યોગો છે જે ખનિજ ઉપર આધારિત છે, જેમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ, રાસાયણિક ખાતર, પ્લાસ્ટિક, સિમેન્ટ અને છેલ્લે આપણે સિમેન્ટ ઉદ્યોગોમાં ગુજરાતનું સ્થાન. આ બધા જ ઉદ્યોગો ખનિજ પર આધારિત ઉદ્યોગો ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ પરિવહન ઉપકરણ ઉદ્યોગ. મુસાફરી માટેના અનેક વાહનો જોયા છે. જ્યારે પહેલાંના સમયમાં પશુ દ્વારા વાહનો હતા જેની ગતિ ધીમી હતી, પણ આજે આધુનિક યુગમાં રસ્તાઓના વિકાસની સાથે સાથે ઝડપી ગતિવાળા વાહનોમાં પણ ક્રમશઃ વપરાશ વધતો ગયો. આવા વાહનોના નિર્માણ કરતા ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં મોટા મોટા વાહનોનું નિર્માણ થાય છે એવા ઉદ્યોગોને પરિવહન ઉદ્યોગ કહે છે. જેમાં સૌ પ્રથમ વાત કરીએ રેલવેની. ભારતમાં મુસાફરી માટે રેલવેની સેવાની કામગીરી પ્રશંસનીય છે. પોતાની જરૂરિયાતોના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા એ પોતે જ તૈયાર કરે છે. એટલે કે રેલવે ખાનગી ઉદ્યોગ છે જે ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. રેલવે એન્જિનના 3 પ્રકાર છે: વરાળ દ્વારા, ડીઝલ અને વિદ્યુત. પહેલાના સમયમાં વરાળ એન્જિન હતા, ધીમે ધીમે એમાં પરિવર્તન આવ્યું એટલે ડીઝલ એન્જિન થયા અને હાલની પરિસ્થિતિમાં વિદ્યુત એન્જિનો જોવા મળે છે. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે માત્ર પ્રશાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન મુખ્યત્વે પશ્ચિમ બંગાળના મહિઝામમાં ચિત્તરંજન લોકમોટિવ વર્કર્સ, વારાણસીમાં ડીઝલ લોકમોટિવ વર્કર્સ અને જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્કર્સમાં થાય છે. મુસાફરો માટેના ડબ્બા મુખ્યત્વે પેરામ્બૂર, બેંગલુરુ અને કપૂરથલા તેમજ કોલકાતામાં બને છે. એ સિવાય રેલવેના પાટા, એન્જિન પાર્ટ્સ અને વ્હીલ વગેરેના કારખાનાઓ પણ આવેલા છે. રેલવે એન્જિનો અને બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ ભારત કરી રહ્યો છે. મુખ્યત્વે રેલવેની વાત કરી, પરિવહન માટે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવા માટે રેલવે સારી કામગીરી ધરાવે છે. ત્યાર પછી છે સડક વાહનો. સ્વતંત્રતા પછી વિદેશમાં આયાત કરેલા ગાડીના ભાગોને જોડી અને ગાડીઓ બનાવવામાં આવતી હતી. હવે ટ્રક, બસ, કાર, મોટરસાયકલ, સ્કૂટર અને સાયકલ જેના બનાવવા માટેના કારખાનાઓ જ આપણા દેશમાં જ સ્થપાયા છે. સડક વાહનોનું ઉત્પાદન મોટા ભાગે ખાનગી ધોરણે થાય છે. વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. આજે તૈયાર થયેલા વાહનો અને જુદા જુદા ભાગોની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. ટ્રેક્ટર અને સાયકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન આપણા દેશમાં થાય છે અને જેની આપણે વિદેશમાં નિકાસ કરી રહ્યા છીએ. આ વાત થઈ સડક વાહનોની. ત્યાર પછી ત્રીજું છે જહાજ બાંધકામ. ભારતમાં જહાજ બાંધકામનો ઉદ્યોગ પ્રાચીન સમયથી પહેલેથી જ થતો આવ્યો છે. વર્તમાન સમયમાં પણ આધુનિક ઢબે જહાજ બાંધકામના મુખ્ય 5 કેન્દ્રો છે. ખાસ ધ્યાનમાં રાખશો: વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્માગોવા. આ એવા ક્ષેત્રો છે જે જાહેર ક્ષેત્ર છે, સરકારી ક્ષેત્રો છે. જેમાં કોચી અને વિશાખાપટ્ટનમ એ મોટા કદના વાહનો ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે. એ સિવાય ખાનગી ક્ષેત્રમાં પણ વાહનોની નાની નાની ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે. આપણે વાત કરી જહાજ બાંધકામ ઉદ્યોગની. એ સિવાય હેલિકોપ્ટરના ઉત્પાદનમાં પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે. સૈન્યની જરૂરિયાતો માટે બેંગલુરુ,
કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં પણ હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે. ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી. માત્ર સૈન્યની જરૂરિયાતોને પૂરા પાડતા હવાઈ જહાજો ભારતમાં બનાવવામાં આવે છે. આ મુખ્યત્વે એવા ઉદ્યોગો છે જે પરિવહનને આધારિત છે, જેમાં રેલવે, સડક વાહન, જહાજ અને પરિવહન હવાઈ જહાજની વાત આપણે કરી છે. હવે પછી જોઈએ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઈ, જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત પણ કહી શકાય. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જેના દ્વારા બેંગ્લુરુમાં સ્થપાઈ, જેનો મુખ્ય હેતુ હતો સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો દ્વારા સહયોગ કરી અને ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ ભારતમાં થાય છે. આ ઉદ્યોગે સામાન્ય લોકોના જીવનમાં તેમજ દેશના અર્થતંત્રના તેમજ લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર આ બંને ક્ષેત્રમાં ભારતે ઘણી જ પ્રગતિ સાધી છે. બેંગલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવવામાં આવી છે. તેથી ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે. બેંગલુરુને મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બનાવી છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિકી પાર્ક પણ બનાવવામાં આવ્યા છે, જેના કારણે ભારતમાં આ ઉદ્યોગોનું ભવિષ્ય એ આશાસ્પદ છે. આપણે મુખ્યત્વે વાત કરી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની. હવે જોઈએ આપણે ભારતમાં કયા કયા કેન્દ્રો છે લોખંડ અને પોલાદ માટેના. તો સૌપ્રથમ કેન્દ્ર છે ભારતીય લોખંડ પોલાદ કંપની, જે પશ્ચિમ બંગાળ બર્નપુરમાં આવેલું છે. ભિલાઈ લોખંડ પોલાદ કંપની, જે છત્તીસગઢમાં છે. બોકારો પોલાદ કેન્દ્ર ઝારખંડમાં. દુર્ગાપુર પોલાદ કેન્દ્ર પશ્ચિમ બંગાળ. રાઉરકેલા ઓરિસ્સા. સેલમ પોલાદ કેન્દ્ર તમિલનાડુ. ટાટા લોખંડ પોલાદ કંપની એ ઝારખંડ જમશેદપુરમાં. વિજયનગર પોલાદ કેન્દ્ર કર્ણાટક. વિશાખાપટ્ટનમ પોલાદ કેન્દ્ર આંધ્રપ્રદેશ અને ભદ્રાવતી કેન્દ્ર એ કર્ણાટકમાં આવેલું છે. આ એવા કેન્દ્રો છે જ્યાં લોખંડ અને પોલાદનું ઉત્પાદન થાય છે. હવે પછી આપણે જોઈએ ઔદ્યોગિક પ્રદૂષણો. ઉદ્યોગો આવવાની સાથે સાથે પ્રદૂષણની સમસ્યા વધતી ગઈ અને પર્યાવરણીય અતિક્રમણ. દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો ફાળો નોંધપાત્ર છે, પણ જેમ જેમ ઉદ્યોગો વધતા ગયા તેમ તેમ પ્રદૂષણમાં પણ વધારો થયો અને એના કારણે પર્યાવરણનું અતિક્રમણ થયું. કુદરતી અને માનવ સર્જિત બંને કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થયો, જેને આપણે પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય છે. ઉદ્યોગો થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળ્યા, જેમાં હવાનું પ્રદૂષણ, હવા પ્રદૂષિત થઈ. જળ પ્રદૂષણ, જે કારખાના અને ઉદ્યોગોનું ખરાબ પાણી હતું એ નદીઓ અને તળાવમાં ઠલાવવામાં આવ્યું, જેના કારણે જળ પ્રદૂષણ થયું. ભૂમિ પ્રદૂષણ, જે ખરાબ કચરો છે એ જમીન ઉપર નાખવામાં આવ્યો, જેથી ભૂમિ પ્રદૂષણ થયું. અને મોટા મોટા યંત્રોના અવાજોને કારણે ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ પણ વધતું ગયું. આ 4 પ્રદૂષણો છે જે મુખ્યત્વે ઔદ્યોગિક વિકાસને આધારે થયા છે. આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદૂષિત કર્યા છે, જેમાંથી મુખ્યત્વે 2 નુકસાનકારક વાયુઓ હવામાં પ્રદૂષિત થાય છે, કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, જે એવા નુકસાનકારક વાયુઓ છે જેના કારણે હવા પ્રદૂષિત થાય છે. ઔદ્યોગિક કચરાને કારણે જળ પ્રદૂષણનું પ્રમાણ વધતું ગયું છે. આજે ઘણા કારખાનાઓના નિયમને અવગણીને ઔદ્યોગિકમાં થતો દૂષિત થયેલું પાણી નદીઓમાં છોડવામાં આવે છે, જેના કારણે આજે પાણી દૂષિત કરતાં અતિ દૂષિત બન્યું છે. ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવનમાં બહેરાશનું એક કારણ બને છે કે ઉદ્યોગોમાં જે જૂની મશીનરીઓ છે, જૂના મશીનો છે અને પરિવહનના સાધનો છે, જેના કારણે અવાજનું પ્રમાણ વધતું જાય છે અને અવાજનું પ્રદૂષણ વધે છે. અતિશય ઘોંઘાટને કારણે મનુષ્ય માનસિક તાણ પણ અનુભવે છે. એ સિવાય હવે આ પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટે કયા કયા ઉપાયો ધ્યાનમાં રાખી શકાય? તો
તો પહેલાં તો દેશના વિકાસ થાય એની સાથે સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે. ઔદ્યોગિક વિકાસનું આયોજન યોગ્ય રીતે થવું જોઈએ અને પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે. ઉપકરણોની ગુણવત્તા, જે સાધનો છે એની ગુણવત્તા અને ઈંધણ જેના દ્વારા એ ચાલે છે એની પસંદગી પ્રદૂષણ ન કરે અથવા તો ઓછું કરી શકાય તેવું થવું જોઈએ. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર યંત્ર અને પ્રેસિપિટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં એને શુદ્ધ કરવું અને શુદ્ધકરણ કર્યા પછી એ પાણીને જળમાં પ્રદૂષિત ન થાય એના માટે નિવારી શકાય છે. આમ ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ પણ કરી શકાય છે. આપણે વાત કરી પર્યાવરણ અતિક્રમણ અને અતિક્રમણને રોકવા માટેના ઉપાયોની. જેમ જેમ ઉદ્યોગોની સ્થાપના થતી જાય છે તેમ તેમ ઉદ્યોગોની સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ વધતું જાય છે. તો આપણે આ પાઠમાં મુખ્યત્વે 2 પ્રકારના ઉદ્યોગો વિશે માહિતી મેળવી. એક કૃષિ આધારિત ઉદ્યોગો અને બીજા ખનિજ આધારિત ઉદ્યોગો, જેમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું 1830માં જે તમિલનાડુમાં, સુતરાઉ કાપડ ઉદ્યોગ જે 1854 મુંબઈમાં, શણનું કારખાનું 1855 કોલકાતામાં, આધુનિક લોખંડ પોલાદ ઉદ્યોગની શરૂઆત 1864માં જે પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી, સિમેન્ટનું કારખાનું 1904 ચેન્નઈમાં, ખાતરનું કારખાનું 1906 તમિલનાડુમાં, મોટા પાયે લોખંડ અને પોલાદનું ઉત્પાદન કરતું કારખાનું 1907માં ઝારખંડ જમશેદપુર ખાતે સ્થાપવામાં આવ્યું. ખાતર ઉદ્યોગોનો વાસ્તવિક વિકાસ 1951માં ભારતીય ખાતર નિગમ દ્વારા સિંદરીમાં કરવામાં આવ્યો. રેલવે એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જમશેદપુરમાં કરવામાં આવ્યું. અને છેલ્લે મુસાફરી માટેના ડબ્બાઓ બનાવવાની ફેક્ટરીઓ પણ પેરામ્બૂર, બેંગ્લોર, કપૂરથલા અને કોલકાતામાં બનાવવામાં આવી. આમ મુખ્યત્વે આ પાઠમાં ઉદ્યોગોનું વર્ગીકરણ 3 વિભાગમાં, જેમાં મુખ્યત્વે કૃષિ આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગો વિશે વાત કરી અને ત્યાર પછી ઉદ્યોગો દ્વારા જે નુકસાન થાય છે પર્યાવરણને એ પર્યાવરણ અતિક્રમણ અને એને રોકવા માટેના ઉપાયોની પણ વાત કરી છે.